રાધનપુર નગરપાલિકા કક્ષાનો સેવા સેતુનો કાર્યક્રમ લોહાણાવાડી ગાંધી ચોક ખાતે મામલતદાર અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા ગાંધી ચોક ખાતે લોહાણાવાડી ખાતે નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર મામલતદાર નગરપાલિકાના વહીવટદાર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તમામ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા સ્ટોલ લગાવી અલગ અલગ પ્રકારના લોકોની કામગીરી કરવામાં આવી હતી। સરકારની યોજનાઓ અંતર્ગત આ પ્રસંગે મોટી સંખ્યામાં રાધનપુર નગરજનો, નગરપાલિકાનો સ્ટાફ અને અન્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। લોકોમાં એકી સાથે પોતાના કામો થતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આજે આનંદની વાત છે, 26મી જાન્યુઆરીના આગલા દિવસે નગરપાલિકા દ્વારા એક સેવા સેતુનો રાધનપુરના આમ જનતા માટે અહીંયા સેવા સેતુનું આયોજન કર્યું છે। એમાં દરેક સ્ટોલ લાગુ છે, એ આરોગ્ય હોય, ICDS હોય કે વીજ પુરવઠો, દરેકને એ ન્યાય મળી રહે, લોકોને ન્યાય મળી રહે, લોકોના કામ થાય એના માટે મામલતદાર સાહેબ અને એ અહીંયા નગરપાલિકાના સ્ટાફ સાથે મળીને લોકોને કઈ રીતે મદદરૂપ થાય, એ આધાર કાર્ડની વાત હોય, આયુષ્યમાન કાર્ડની વાત હોય, એ લોકોને અહીંયા ગાંધી ચોકમાં એ વિના મૂલ્યે આજે કાઢી આપવામાં આવે છે અને ખૂબ જ લોકોને મદદરૂપ થાય છે। એવું સુંદર કાર્યવાહી કરવામાં આજ આવી રહી છે સેવા સેતુ દ્વારા। વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।